સતવારો તમારો મળ્યો, જિંદગી જીવવા જેવી લાગે, કાયમ ભેરા ન ભેરા રહેજો, આ મનકાની વાટે. ફટાફટ પોટા બજાવા છે, આ તો રૂમ મુકાઈ જવું છે. સામનું પડી તું કહા ચલતી સસુરાલ ચલતી. વાહ ભાઈ વાહ, વટમાં તમારો વરવાજી હો. થોડા દાડા સસુરાલ લેરો. આવું પણ આવો પેલી બાજુ બેહવાનો ટાઈમ નહીં. આજે ખરા ને જવું પડશે જલ્દી. કોઈ ઇમરજન્સી છે કે ઇમરજન્સી વરવાજી કોઈ સમજણ પડતી નહીં. વરવાજી જિંદગીમાં ઉતાવળ નહીં કરવાની. જે ડગલું ભરવું હોય ને એ શાંતિથી ભરવાનું. આ રીતના ઉતાવળા જોશો કોઈક હા ના થઈ જશે તો કશું થાય નહીં. ગફુર જાગર ચાલે એવું નહીં એટલે લ્યો. હા ખોટો મારો ટાઈમ બગાડે તું પાછો. હવે ટાઈમ નહીં બગાડે વરવાજી. હા બોલા હું શું જોશો? હા હરી જતો હતો. એટલે હા હરી લાડવા છે કહું. લાડવા તો કોઈ નહીં, પણ જાગર ચાલે એવું નહીં એટલે કોઈક વાતનો ઉછેર કરો તો ખબર પડે. અમે તને શું કેવું? મને કેવો વાંધો નહીં મને. આ મારા દિયોરો છો નાટક બંધ થાય છે એવાનો. કનો? મારા હારાનો. હારાનો? ઓહો ઝઘડ્યા સીધ્યો. ઝઘડ્યા એમાં તો જવું પડે તાને. કેમ ઝઘડ્યા સીધે? ગફુર હું વાત કરું કે તય શરમ આવે છે મને. ના ના કેવો વાંધો નહીં મને ઈવન કોઈ. ખરા વ્યસન છે થોડું. દારો ઉગા રોજ નાટક થાય છે. રોજ ફોન આવે તો કંટાળી જાય કે બે લમડો માલું એક લે વરવાજીયા તો તમારા હગા છે ત્યાં નાટક કરે છે. હે રે મારા હગા એક કઈ પીવું છે. હું જાઉં ને તો શાંતિથી બેસજો પાછા. એટલે ગફુર એ તો મારી આબરૂ કાઢે છે. હું કરું કે વરવાજી આ બધું ના ચાલે. વેસની હોય ને તો આપડે જઈને ઠપકો આલવો પડે, અને આપણું નામ હોય ને તો હગા કેવાય લે. એટલે કઈ કઈ તો મારી જીભ ગહાઈ જાય. હા. ના કીધા ના કહેવાનું કીધું છે મી. હું નહીં કીધું એ બાકી મેં નહીં કશું. તું જોવો ને તો દારો ઉગા રાત પડે અને ફોન આવે એ આવજો આ લડ્યા છે બે જણા. હું કરું કે આવું બધું દુઃખ વરવાજી. અરે જબરજસ્ત. ઓય ઘેર નહીં કંટાળો એટલો કંટાળો ઈકણ આવે છે. તો હારી જાઉં ને તો વરવાજી જો જગત મારા આમું ના ખાઈ શકું. એટલો તો આપણો દાબદબો પાછો. એ ગફુર તારા હારું છે, પણ મારે તો કોઈ કીધા જેવું નહીં. અને વરવાજી કોઈ હારીમાં નહીં. મારે એક કઈ હગું. ના મસાલો ખાય, ના દારૂ પીવો, ના જગત ખાય. બસ બધાયા સાદા સિમ્પલ જ ભોળા. ઓ તારા તો હગા ખરા બધા વ્યવસ્થિત છે, પણ મારા તો કોઈ કીધા જેવું જ નહીં મારા વર્ષોને. બોલ સાચી હો વરવાજી. આમ આપણે કઈ થાકે આપણે જીબે કહી જાય, પણ ના માનું તો કરવાનું હોતા ને. ગફુર નાવત કોઈક આઈડિયા હોત હાલ કે દારૂ બંધ કર્યો આઈડિયા ને હા? હાલ હાલ ઉભારો જો તમે. અમે શાંતિ તો હા ગફુર કોઈક આઈડિયા હાલશે ને ના હોય તો જઈને ઈવન કહું અને દારૂ બંધ કરે એવું કોઈક કરવું પડશે. કારણ કે ગફુર હગા ખરા બધા સીધા છે પાછા. વરવાજી લ્યો આ આઈડિયા. આ આઈડિયા તાને તે ઓનો હું કરું? અરે વરવાજી ત્યાં જાવ ના માનો ને તો ફરી વરવાનો ધોકો લઈને. એટલે ઓનાથી મેં આજ કર્યું છે. વરવાજી અમારા આગળ કોઈ એમને નહીં સુધર્યા. પિતા જો નાટક કરતા પણ આ ધોકાવારી કરી છે ને એટલે સુધર્યા છે. હોટી પર સમસમ અને વિદ્યા આવે ધમધમ. પણ ગફુર આ વસ્તુ ખરો ને ઘેર ભાઈ ને લઈએ ચાલે પછી હગમ ના લેવાય યાર. લેવા પર ધોકા લેવા પર ના સુધરે તો બધું કરવું પડે. એ દવા કરવી જ પડે કે. એટલે પણ મારી આબરૂ જાય કે આવું કે વાતો થાય કે બને રહ્યા તો મારીને જતા રહ્યા. એ બરોબર છે. વાતો તો ચાલે પણ આબરૂ જાય ચાલે ના ચાલે. આમ મારો હાડુક જે હું ઘેર ના ઘેર હોય છે. આ શિકાર શો વગરા માઈન પાછો પડ્યો છે એ ખબર નહીં પડતી. ઓનું ઠેકાણું નહીં. મારા હોય ને શેરી ફરવાનું ઘેર હતું હોય તો કોઈ ખબર પડે. લે શું જલ્યા એ હાડુ એ કાઢી નાખેલો છે જલ્યા. બંધ કર આ તો ફૂલ થઈ ગયો છું. અને આજે ખરું ને તારા જે કરવું એ કરજે, પણ તારો હાડવા છે જાય ને તો જલ્યા. ગફુર આમ આ લઈને હું હારી ગયો અને ત્યાં મારું સારું લાગશે. સારું જ લાગે કા. ગફુર તારા હાડું નહીં આવતા? હાડું અત્યારે તમે બખાડો કરશો ને આબરૂ કાઢવાનું કા કરો છો? પીધો હોય તો ભલે પીધો પણ ત્યાં બોલ્યા કઈ બેસજો. હેરો આબરૂ જાય તો મારી દે લઈ તારે હું લેવા દેવા? તારે હાલ એ હાડું વ્યવસ્થિત બોલવાનું. આબરૂ જાય તો તારી જાય મારી જાય એમાં હું લેવા દેવા? હાડું મારી વાત સાંભળો. આવો આ બાજુ આવજો. એ હાથ લઈ લે. ઉજાગરો સકર આટલો. એ ઉજાગરો મારે ઉજાગરો બોલા કઈ બેહાન તમે. કદી ઉજાગરો કરતો નહીં. ઉજાગરો ની વાત કરો છો. ઉજાગરો સર આટલો. આવો. અરે આ થા
આવું એ હાડુ એ તો પોણી વાળવા જતા રાતી પેલા ગોમમાં બ્યો, જો હવે કોઈ તમે ગોમમાં બે વાહન લઈ આવ દારૂ મારે દારૂ વગર નહીં ચાલે એટલે દારૂ ત્યાં લઈ જવાનો મહેમાન આયા છે એ, એટલે મહેમાન કોની વાત કર હવે ઓળખતો નહીં હું કોણ છું હાડુ શું તારો હાડુ અને હાડુ પૈસા થઈ રહ્યો ને તો બાદશાહ પણ પૈસા એ છે તો વરવાજી તું ખાલી બ્યો બ્યો કશું નહીં બ્યો બ્યો બાદશાહ બાદશાહ કપૂર, ઓળખ્યો? વાત કહું. શું છે તું કહેતો હા મારા હગા તો શોય પીતાય નહીં અને મારો દબદબો છે આવું છે આ નહીં આવતા મો યાર હગા જો ત્યાં તો હાડું જ છે ને તેરા હગા નહીં એટલે છોટો લીધો છે બાકી હું યા જાઉં ને તો ત્યાં અમાર હાર્યો પાર પટ્ટીઓ માર ચોટોલી કે વધારલી એ દારૂ જ કહેવાય બે વાહન લઈ આવ દારૂ માં દારૂ લાફો અલ્યા, શરમ આવક નહીં આવતી આમ હાડું શું તારા મેલાતું છે અરે હાડું હોય તો પૂછણ ત્યાં આપણો દબદબો છે જોતે હોય એ લાફો તો નહીં મેલ્યો મૂકી દો એ વનકાજી, લાફો મેલ્યો વનકાજી, એટલી ઓગળી કઈ ઉડાડી બેજો? દેવો. લાવજો તમે લાવજો અરે એ ગફુરિયા તમને ખબર નહીં પડતી વરવાજી આ રીતના હાલવા પર અલ્યા ઓય તારા ઘેરા અરે વરવાજી મારે આબરૂ જાય છે ના તમે મૂકી દો તો લાલજી માર મૂકી દો તમે આ તો તમે એ. મોઢું ફોડી નાખું અલ્યા ના ફોડાય હાડું એટલે તારા નહીં હાડું હાડું. છે નેકળો ગરમી એની ઓય કરે. નેકળો ઓય મારા નહીં નહીં જવું. જવાનું મારા હારી ના અલ્યા, ગયા મહેમાન એમ ના કહેવાય છોથી આપણા ઓગણા અબ્બા તને શરમ આવક નહીં આવતી એમને આબુ તો આવે પણ આ દહીં દહીં ચો બનાવે છે એ ડહાયો નહીં ખાલી પીધો છે કીધું જ છે લ્યો, તે કહેજો. ડહાવાની વાત નહીં કરવાની વરવાજી બેહવા નહીં જવાના ના બેહવા દે તું બેહવા દે આમ તો મહેમાન હાચવ મારા મોડું થાય હું નીકળું એ વરવાજી તારા તારા હાકા તો બધા ભગત નહીં વરવાજી જોઈ વાત ના કરતા હોય યાર મારો લ્યા કરવી પડે હા ને તમે હું ના બીજા કરું. જઈને પેલો ધોકો લઈ લેવો હોય ના, તો. એ તો- હે, હે. કપૂર હા. અલે આ તારા કોમમાં આવશે આઈડિયા હારો છે હો હું જાઉં તું તાર હાચવ હા આવજો આવજો હા મહેમાન આવજો 50 રૂપિયા ભર્યા હતા ને ના, મહેમાન હું બહાર જાઉં છું એક વાહન પીવા જવું છે તમારે હાડું હાલશે ખાલી લુખો છે યાર લુખો એક નંબરનો તમારે જેવો છે તો એ બેહોય કાન હું જાઉં હા મારા કાઢી નાખેલો મો કાઢી નાખેલો મારો હાડું એ મારા બે જણા હારી જાવ કપૂર બી હારજે હેલો, હું જાઉં હા અમે બે હારી જાવ તો 1 રૂપિયો ના લે કોઈને બોલો ના તમે ખબર છો કાઢી નાખેલા તો તું શરમ તું વગરના. શરમ આવતા નહીં એ કપૂર તને હું હાથો મિલા જે હું જાઉં તારા પૈસે દીધો તું હાચવ અને ભાવ તો 50 રૂપિયા તો બીજો પી આવ હા વરવાજી વાંચું બીજા છું હું જવું હા મારે મોડું થાય લઈ છે જા કે ધોકો દે બાકી ના મારા પૂરા તારા કોમમાં આવશે રે બરોબર છે જો. બાકી આડું તમારે મગજ જેવું શકે નહીં યાર ધોકા મેળવાના પછી હાડું હાથલો બકરા હાથ હાડું કાપી બેહો. નાખ્યો બેહો, મારી વાત મારા વરોની રોટલા ખોસો ને પાછા પીધો તો ભલે પીધો પણ ભોગ હોય એટલે જપીને બેહવું પડે આ મારી આબરૂ કાદર એવું તમે કરી મેલી એવું? હું લોકોને શીખ આપું છું ઈવન હું ખબર પડે કે તમારો હાડું દારૂ પીને આવ્યો છે પીધો હોય ને તો બોલવું પડે તાણીમાં ખબર પડે હમે આ તમારો દુકાન છે હરખું રહેવાનું પીન આવ્યો તો કઈ ગમમાં વેચાતા આવશે એટલે હું ખબર પડે ના પડતી હોય ને દારૂડિયો હંમેશા વેજરાય તાણે ખબર પડે અમલ્યા ને કહો ને હું ટક્કર લીધા હારો હું જેવી તમે નહીં. બંધો બોલ્યા કામ બેહો ખાવાનું તો ખાઈને આયા એટલે ખાઈને આવ્યો છું તાને ખાવાનું છે હા. જેમ હું અને હાડું, તમે ના હોય તો ખાવાનું બનાવો હું ગામમાં જઈને આવું હજી મારે જોઈશે એટલે થોડું ગમો જો ને તો હરખા રહેજો છો ઝઘડો ના કરતા ને પીવો તો માપનો પીજો અરે માપનો અને હાડું તમારો પૈસા નહીં હોય તો બાકી આલશી નોમ તમારા એટલે પીનાર તમારો ચાલુ છે કે નોમ હોય કાન મારું નહીં પણ તમારું તો નોમ ચાલતું છે હા જન જલ્દી આવજો વરજો પાછા અરે તમે ખાવાનું બનાવો જ જો નહીં કાયો નહીં હું બનાવું ડુંગળી બટાકો ચાલશે હાડું બટેકો ને ડુંગળી ખાય તાને અરે બટેકો ને ડુંગળી તો કૂતરો નહીં ખાતો શીરો ને મગ બનાવો તો વધા તો કૂતરો ખાયો જલ્દી બનાવજો પાછા ફટાફટ હા, હા, બનાવશું. અને હાડું જો તેલમાં બને ને શીરો બધો કૂતરો ખાય બાકી ચોખ્ખું જીવેડજો તે લઈને આવવું હતું કે જી અરે આ વખત લઈને આવ્યો આટલો વખત બનાવો ખાલી હા જો હું આવું છું હા હો હા મારો વસ્યો જાનન તારા આબરૂ કાઢતો હોય છે બોલો પેલા વરવાજીને હું શીખ આપતો તો અને હસબન્ડ નો આઈને ભો થઈ ગયો નાટક કરવા મોડે હોય આઈને દારૂ પી પીને એ આપણું શું રહેશે એ હાડો એક લેતા આવજો લાવું છું પીતા તો નહીં પણ આ તો સોટો લીએ હાડું બે આવ્યો ને
ખાડું લાવું ને એટલે 2 જણા શાંતિથી પીએ. પીવાનું તો હોય પણ દેખાડો ના કરવાનો હોય. એટલો બધો થોડો પીવાનો હોય તે આખા ગામને ખબર પડે. આ તો પીને આવી ગયા છે ફૂલ થઈને આખા ગામમાં વેચાતા અમને ખબર પડે એટલે કદ બનાવી દેવા જતા. હા હેરાન થઈ ગયો હો આનાથી તો કંટાળી ગયો. હવે તો આ ઘરાક આવે ને એટલે તરત જ આમ તો વરાળી જ દેવો જિંદગી અમો કાઢો. શું છે વરવાભાઈ? ઉસાવું નહીં એમ કે ચમ તમારે જેવું નહીં. ચમ બસ બહાર નીકળવાનું છે તમને ઘેર ભેગના પોયલા પાછા કર કરો. એટલે ચોક બહાર નીકળો તો કોક ઓળખ. ભાઈ જે છે એ ઓમ જ છે. રખડ્યામાં કોઈ નહીં તારે. એટલે હું તો કહું એ રાખો પણ ચોક હગાવલે જો ને તો કોક ઓળખે એવું રાખો એમ કેવું છે મારું. જિંદગી અમરમાં તમે જતી રહો ને ખબર નહીં પડે. હગાવાલે જીયન તો ખર્ચો કેટલો થાય? 12 મહિનામાં તમે 10 વખત જો ને તો 1,000 ગણો તો કેટલા થાય પૈસા? તમે વિચાર્યું છે? આમ તો 12 મહિને એક વખત જો ને તો ચોક જોય તો 1000 જ જોઈ કે હા એક જ વખત 1000 જોય. કેટલા ભેગા કર્યા છે બચાઈ ભેગા તો કોઈ કર્યા નહીં. બંગલા બોધ્યા છે કે એટલે વરવા ભાઈ કોઈ પૈસા ભેગા કરીને બંગલા બાંધવાના ના હોય. એટલે આવી ગણતરી ના રાખવાની હોય. છો ખગાવાલે જીએ હાહરી જીએ બુન્નાઈ જીએ મોમાના ઘેર જીએ તો કોક ઓળખ. આ જિંદગી અમારામાં તમે જતા રહો તો ખબર નહીં પડે લ્યા. એટલે મોહમ્મદ શી ખબર ના હોય કે ભણ્યો છે. એટલે એ વાત સાચી છે પણ કોક જવા જેવું ને જવું એ પડે. હું એમ નહીં કહેતો તમે ના જો. વરવા ભાઈ આપણો એવી નરવાઈ નહીં જો. તમને નરવાઈ હે એટલે તમે રોજ જોતો એ ચાલે. એટલે રોજ તો કઈ જતો નહીં પણ મારે ફોન આવ્યો છે કે એટલે જઉં છું. ત્યાં આગળ ચાલે એવું નહીં. અને મારે આ ભેંસ વેચવી તે ગ્રાહક ની વાટ જોઈ રહ્યો. શાળા આવે ઈમો હોય શું પાછો? કેમ ભેંસ વેચવી છે એટલે કોઈ કોમ પડ્યું છે? કોમ તો કોઈ નહીં. આ વધારે થઈ ગયો હતો કે લાય તાણ એકાદું વેચી મારું. એવું હે? ઓવે. ના ના ભાઈ તારે ઢોર ચાધમ છે કે કાદું કાઢી નાખ્યું તો ચાલે. આ તો કાઢવું તો પડે જ કે વધારે કોણ હાચવા પછી? શું કિંમત મેલી હતી? કિંમત તો 80 મેલી હે. તમારે લેવેલ લઈ જો. ના ના ભાઈ મારે તો નહીં લેવી. મારે તો શું પણ મારે બહાર જવું છે એટલે. બહાર જો. ઓહો. આ તો લેવી હોય તો કીધું તમારે હાલ કોઈ ગ્રાહક હોય ને તો કહેજો. એક તો આવે છે અત્યારે જો લઈ જાય ને તો વાંધો નહીં. સારું આવતો આનો કિંમતમાં હારી પોહાય ને તો પાછા એક કિંમત ના પકડી રહ્યું. પોત પછી આગા પાછા કહીને આવી દેજે એના પછી એક કિંમત હઈ રહો ને તો પાછા ઘેર રાખવી પડશે. ફરવા ભાઈ આ કોઈ ફોડી નહીં બેચ. કિંમત તો આવશે. આ તો હું 80 કહું પણ પોચ વધારે હાલીને લઈ જાય એવું. બે સારી છે હું નહીં કહેતો પણ કહેવાનો મતલબ કે વેપારીને તારા જે કિંમત થાય છે ને એક પકડી ના રવાય એમ કેવું હે. અને લેર હું કેવું તારા આબો થાય મારા અંગાથી લેતો જાઉં. હા હારી જાઉં છું. જતા હો તમે તાર. એટલે આવ્યો તો એને ખર્ચો કર્યો હું. ના મારે શોય આવવાનું નહીં કારણ કે મારા બેસ્યો સાચવવાની. સારું સાચા ફેરતા હા હું જઉં. હા આ વરવો ભાઈ જો કે રોજ પ્યાદ્યા એક દાડો હારી જહે, એક દાડો બુનાની જહે, એક દાડો હારિયાની જહે. બસ રોજ જોતે ખાવા જ પ્યાદ્યા. આ નહીં કહેતા કે પૈસા અમારે તો વપરાય કોઈ વપરાતા નહીં. બસ ખાઈ પીને પાછા આવે. આ વરવો ભાઈ કોઈ ઓછા નહીં. એના કરતી અમારા ધંધો બરાબર છે. થોડું પીજે પણ આ તો એટલો દહેન પીધો ને ધરાવાનું આજ પીધું છે. શીરો મગ અસલ બન્યા છે. જઈ સીધું ખાઈ જ લેવાનું છે. ખાઈને પછી આરામ કરવાનો છે. કોઈ ચિંતા નહીં. એ શું કરે છે લે બેસોમાં? શું કરે લે? આ મારે ભાઈ એક ઘરે ગાવો ને ત્યાં વેચવાની ભેંસ એટલે હોય બેઠું. એટલે ભેંસ વેચવાની? હોવા. શું કિંમત મેલી ભેંસની કે? 80. 80? હા લે હો. એ મહેમાન એ શું કરવા દે? અરે તમે ચિંતા કરશો નહીં. 20 ની ચિંતા નહીં. 20 તમે તાર વાપરજો અને 80 ના લે ભેંસના. એ મૂર્ખા પણ તને કોઈ ખબર પડે હે? એકલા 80 નહીં 80,000. આ તો કોઈ 80 રૂપિયાની બેચ છે. વાત કરો દે. આ તમારે ખીજામ ગાલો અને આ રસ્તો રે હેઠતા તો એટલે એ ગરમી કોના હંગામી કરી દઉં? કેમ ગરમી? ઓળખે છે તો મને. એટલે આ 80 રૂપિયા ભેંસ આલી દઉં એમ? આ 80 તને શું કરવા કીધા પેલા બોલે છે? 80,000 કીધા. અરે તમે કહેતા હો તો 100 રૂપિયા આલ દો પણ ભેંસ આલ દેડો. એટલે 100 રૂપિયાની ભેંસ નહીં આલે. કોઈ ખબર પડે કે નહીં? 200 રૂપિયા. અરે 500 રૂપિયા તો એક ટંકનું દૂધ જાય છે.
200 ની હું વાત કરો આમ હેડવાનું કરો હેડવાનું ખુંડ કે એ સમ સાથી જમ પકડો એટલે ઓળખે છે મેં પીધો છે અને પીધેલો ગમે તે ડફણાઈ દે ખબર ના પડાવો હજી ઓળખતો નહીં તું મને એટલે મારા ઓલે પીધો મારા ઓલે એટલે ગરમી હની કરે મારા ઓલે પીધો હા ગરમી હની કરે ગરમી કરું જ કા આ કોઈ 200 રૂપિયાની ભેંસ નહીં અરે 250 રૂપિયા ભેંસ હાલવાની આમ હેડવાનું કર તમે અલા બુ 250 રૂપિયા તો એનો પોયલો ના આવે બોલાનો વેપાર કરકે વેપાર કરીએ જ છીએ કા પેલો ઉકેરો રે દાદાગીરી કરવાની નહીં આ કીધું પાછું અરે હેડવાનું કર ને કમરો ઠોક્યો હમણાં દાદાગીરી છોય જતી રહે એ બધું તેલ પીવા જવા દે 80 કીધા જ સમજી ગયો બોલ અલે 80,000 કીધા યાર તે મને ભારીને બદલી નાખી 80 કીધા જ ચમકે અલે 80 માં છોય ભેજ ભારી હતી મારો હોય તું મને એસી માં ભેજ લેવા નીકળ્યો હેડવાનું કર ઉભો થા હેડવાનું કર ઘરને કોના અંગાતી કરી બોલ તમે મહિના છો યાર આ મારા વૈશ્યા આમ પીધો તો શિકર બોલ મૂકી દેવા ખબર પાંચ થઈને તને અલ્યા તારા મહેમાનની હું વાત કરે હાડું હું વાત કરું છું યાર પેલા કે 80 માં ભેંસ વેચવાની હું વાત કરું છું પેલા કે 80 માં ભેંસ વેચવાની મી હો આલે પછી ફરી જવા મળ્યો ખાલી 80 રૂપિયામાં હા જો અરે કપુરિયા છે ભારી થી 80 રૂપિયા 80,000 ની ભેંસ કીધી હા હાડું તમારી ભૂલ છે અરે ભૂલ નહીં 80 માં કીધી હું કો બેઠો છું પણ તારો કેવું અરે મારા માંથી ભેંસ લેવા આવ્યો છે આ તો વાત કરી હતી મગજ જેવું છે કે ને ખબર છે 80 માં ભેંસ અરે હેડવાનું કર હાડું લે પકડો હારો હાડું ગમે તે કરો પણ ભેંસ કપુરિયાઓને લાવ 80 માં ભેંસ નક્કી કરી દો ફોલ દો આ 80 માં ભેંસ બરોબર અમે વાજીપત લઈ જઈશું અરે એ તારે મગજ છે કે નહીં હાડું શું લે તો લે છે મારી વાત સાંભળો 100 રૂપિયા આલે ગાય ભેંસ ના હો વાનું આલ દીધું છે આપણે પાસે દોરી જઈએ છીએ બે એ દોરવા તારે અરે પીગ્યો છે ને એટલે બોલે છે બરોબર હા આ ખાલી 100 રૂપિયા તાર રાખ વજે મને આલ દેજે એ હતા ઘેર લઈ જાઉં છું અરે એ બધું તેલ લેવા જ્યું આ જબ્બાનું શું કરવાનું એ શંકરિયા આ 100 રૂપિયા આપ્યા ને હા એનો ખાડા નવો જબ્બો લાવી દેજે બરોબર એ શંકર એ તો બરોબર છે 100 રૂપિયા તો મેં આલે પણ જબ્બો તો લાવો એ 200 રૂપિયાનો જબ્બો હા વાત કરે દે લે આ 100 રૂપિયા પણ જબ્બો હાલ લાય ઓ અરે લે ને તારા 200 લે એ તો હું સિલાઈ મરાઈ દે વાત કરે દે મહેમાન છે ખબર નહીં પડતી ડફોર અરે અડવાળાને કે ભેંસ લે આપણે એ તો પછી લઈએ છીએ અત્યારે પેલો શીરો ઠરી જાય છે તમે હેડજો ગાડી લઈને આવીએ છીએ ભેંસ લેવા હાલ કે ડોન કરો હા તું હેડો કે યાર 20 રૂપિયા વાપરવા લે લેરો બકારો ના તો કોઈ 80 રૂપિયામાં ભેંસ રાખી વાત સાચી તમારા આટલું તો જેવો તેવો નહીં 200 ની તો પોટલી પીધી છે કેટલી લાયા તો મને રસ્તામાં બીજો એટલે હું તમારું કપાર લેરો શાંતિથી ઘેર અને આટલા સોય ડખા કરશો નહીં ગમવા રવાનું છે માર જવાનું નહીં તો આપણે ભેંસ લેવાની યાર હા પણ ભેંસ લેવા આવીએ છીએ પછી